ચેપ્ટર 18 પ્રાઇસ રાઇઝ એન્ડ કન્ઝ્યુમર અવેરનેસ. ન્યૂ ટોપિક છે આજે, રીઝન ઓફ ધ પ્રાઇસ રાઇઝ. કયા કયા રીઝન છે જેનાથી ભાવમાં વધારો આવી શકે કોઈ કોમોડિટીનો કે કોઈ બી આઇટમનો માર્કેટની અંદર. ઓકે, આપણે કાલે જોયું હતું કે પ્રાઇસ રાઇઝ કેવી રીતે થઈ શકે અને એના સાઇડ ઇફેક્ટ્સ પણ થોડાક જોયા હતા અને એના ગુડ ઇફેક્ટ્સ પણ થોડાક જોયા હતા. ઓકે, સો આજે વાત કરી કે કઈ રીતે પ્રાઇસ રાઇઝ થાય એકચ્યુઅલમાં માર્કેટમાં. ઘણી બધી રીતે થાય, ઘણી બધી વસ્તુને એફેક્ટ કરતી હોય. ઓકે, સપ્લાય ડિમાન્ડ છે, પછી મેન્યુફેક્ચરિંગ છે. ઓકે, ઘણીવાર અછત પડી જાય તો પણ પ્રાઇસ રાઇઝ થઈ શકે. ઓકે, પોપ્યુલેશન વધે તો પણ પ્રાઇસ રાઇઝ થઈ શકે, કારણ કે પોપ્યુલેશન વધશે એટલે શું વધશે? માંગ વધશે. ઓકે, તો કોઈ આઇટમની માંગ વધે એટલે ઓબ્વિયસ છે કે એના ભાવમાં વધારો થશે જ. ઓકે, લેટ અસ સી વન બાય વન. Mainly two factors are responsible for the price rise due to the lack of instantaneous increase in the production and supply of commodities and service in the economy. સપ્લાય જ્યારે ઓછું થાય ને, ઓકે, ત્યારે પ્રાઇસ વધી શકે અને ડિમાન્ડ જ્યારે વધે ત્યારે પણ પ્રાઇસ વધી શકે. એન્ડ ડ્યુ ટુ ધ શાર્પ ઇન્ક્રીઝ ઇન ધ ટોટલ ડિમાન્ડ ઓફ કન્ટ્રી એઝ કમ્પેર ટુ ધ સપ્લાય. સપ્લાય ઓછું હોય તો પણ પ્રાઇસ વધશે અને ડિમાન્ડ વધશે તો પણ પ્રાઇસ વધશે. ઓકે, continuous price rise is seen. Following reasons are responsible for it. Now let us see all the reasons one by one. First is increase in monetary supply. આ પોઈન્ટમાં એવું કહેવા માંગે છે કે જ્યારે પણ માર્કેટની અંદર whenever there is a excess amount of liquidity in the market, એટલે excess amount of cash flow, માર્કેટમાં જ્યારે પૈસા વધી જાય ને, બધાના ખીચામાં જ્યારે પૈસા વધી જાય ને ત્યારે પ્રાઇસ રાઇઝ થઈ શકે. એક મેઇન કારણ આ છે. ઓકે, કાલે આપણે જોયું હતું કે જ્યારે રેપો રેટ ઘટી જાય એટલે બેંક ઓછા વ્યાજે લોન બધાને પ્રોવાઈડ કરવા લાગશે, જેથી કરીને બધા સિટીઝનના ખીચામાં પૈસા વધી જશે એટલે આઇટમના પ્રાઇસ વધી જશે. ઓકે, આપણે એક એક્ઝામ્પલ લઈને સમજાવ્યું કેવી રીતે આ પ્રોસેસ આખી થાય. નાઉ ઇન્ક્રીઝિંગ ધ મોનેટરી સપ્લાય. સપ્લાય ઓફ મની ઇન ધ ઇકોનોમી ઇન્ક્રીઝ ઇન થ્રી વેઝ. મની એટલે કે કેશ, મની એટલે અહીં કેશ, બરાબર. કેશ ફ્લો જે છે ત્રણ રીતે વધી શકે. કઈ રીતે? તો સૌથી પહેલા બાય ફિલિંગ ડેફિસિટ રિપ્લેસમેન્ટ, ધેટ ઇઝ બાય જનરેટિંગ ન્યૂ મની. ગવર્મેન્ટ જ્યારે નવા મની જનરેટ કરશે તો એની પાસે જ્યારે એનું દેણું ચૂકતું કરી દેશે અને દેણું ચૂકતું કરવા માટે શું કરે? નવા પૈસા જનરેટ કરે. સપોઝ, ઓકે, જનરલી આવું કરે ને તો દેશ છે આખો દેણામાં ડૂબી જાય. આપણે જોયું તો પછી ઓલી સિચ્યુએશન આવી જાય. ઘણા દેશમાં જોઈ હતી ને આપણે કે એક ચાના 10,000 રૂપિયા થાય, બરાબર. તો એવી સિચ્યુએશન ના આવે એટલે ગવર્મેન્ટ જનરલી એવા સ્ટેપ લેતા હોય. પણ સપોઝ માની લો કે જ્યારે પણ કોઈ નવા મની જનરેટ કરે તો શું થશે? જ્યારે ગવર્મેન્ટ પાસે ભંડાર વધી જશે પૈસા, એટલે શું કરશે? રેપો રેટ ઘટાડી નાખશે અને એ પૈસા કોને આપશે? બેંકને. અને બેંકવાળા શું આપશે? આપણને આપશે. એટલે મની ફ્લો વધી જશે માર્કેટમાં. ઓકે, સેકન્ડ છે ઇન્ક્રીઝિંગ ધ સર્ક્યુલેશન ઓફ ધ મની, ધેટ ઇઝ ઇન્ક્રીઝિંગ ધ ટ્રાન્ઝેક્શન ઓફ મની ઇન ધ માર્કેટ. જ્યારે માર્કેટની અંદર મનીનું ટ્રાન્ઝેક્શન વધી જાય એટલે એક પાસેથી બીજા પાસે, બીજા પાસેથી ત્રીજા પાસે જ્યારે મની ફરવા લાગે માર્કેટની અંદર ત્યારે ઓબ્વિયસ છે કે માર્કેટની અંદર પૈસા વધારે દેખાશે, બરાબર. અને થર્ડ પોઈન્ટ છે ટુ ડિક્રીઝ ધ રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઓન ડેટ. એટલે જે દેણું છે એના ઉપર જે વ્યાજ લાગે છે એમાં જો ઘટાડો આવે. એમાં ઘટાડો ક્યારે આવે? આપણે જોયું હતું જ્યારે બેંક જે લોન આપે છે એનો ઇન્ટરેસ્ટ રેટ ક્યારે ઘટાડશે? જ્યારે એને ઉપરથી ઓછું મળતું હશે ત્યારે. ઓકે, તો જ્યારે પણ ઇન્ટરેસ્ટ રેટ કે કોઈ બી કારણસર, સપોઝ કોરોના આવ્યો, ઓકે, તો કોરોનામાં ઘણા લોકોને બહુ આર્થિક પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ એટલે એ લોકોને બેંક પાસેથી લોન લેવી પડી, અથવા તો એમની જે ઓલરેડી લોન ચાલતી હતી બહુ વધારે વ્યાજે એ બેંકવાળાએ શું કર્યું? ઓછું કરી દીધું. ઓકે, ઓછું કરી દેશે એટલે શું થશે? બેંકવાળા વ્યાજ ઓછું કરે તો શું થાય? બીજા લોકો જેને નથી લીધી લોન એ લેવા લાગશે. ઓછા વ્યાજે મળે છે, લઈ લો, બરાબર. એટલે એ બધા લેવા લાગશે અને પછી માર્કેટની અંદર કેશ ફ્લો વધી જશે. ઓકે, નાઉ when there is increase in the money income of a people, purchasing power, effective demand of commodity and service increases. જ્યારે પણ માર્કેટની અંદર પૈસા વધી જાય ત્યારે કઈ જગ્યાએ ઇફેક્ટ કરે? સૌથી પહેલા તો આપણી ઇન્કમ વધે. માર્કેટમાં પૈસા વધશે તો ઓબ્વિયસ છે જેટલા પણ એમ્પ્લોયર્સ હશે એ બધા ઇન્કમ વધશે ને. ઓકે, કાલે એક એક્ઝામ્પલની વાત કરી હતી આપણે, તો એમાં શું થતું હતું કે જ્યારે પણ પ્રોડક્શન વધારવું હોય, ડિમાન્ડ વધારે હોય તો પ્રોડક્શન વધારવું જ પડશે. પ્રોડક્શન વધારવું પડશે તો શું કરવું પડશે? નવા એમ્પ્લોય જનરેટ કરવા પડશે, અથવા તો જે ઓલરેડી છે એમના પગાર વધારવા પડશે. ઓકે, તો જ્યારે પણ ડિમાન્ડ વધે છે અથવા તો પ્રોડક્શન વધે છે તો માણસોના ખીચામાં પૈસા પણ વધે છે. એટલે પર્ચેસિંગ પાવર વધી જાય, ખીચામાં પૈસા હોય તો પર્ચેસિંગ પાવર વધી જશે, ઓબ્વિયસ છે.
ઇફેક્ટિવ ડિમાન્ડ ઓફ કોમોડિટી એન્ડ સર્વિસ ઇન્ક્રીઝિસ, એટલે કોઈ પણ કોમોડિટીની ડિમાન્ડ પણ વધી જશે. આપણે કાલે એક એક્ઝામ્પલ જોયો હતો જલેબીનું, બરાબર. હવે ખીચામાં પૈસા હશે તો ડિમાન્ડ હશે જલેબી, ખીચામાં પૈસા નહીં હોય તો કોઈ લેવાય નહીં જાય જલેબી, બરાબર. એમ કે આ વખતે નથી લેવી, કાલે લેશું, એમ કરીને ડિમાન્ડ ઘટી જાય, બરાબર. બધાના ખીચામાં પૈસા હશે તો બધા શોખ પૂરો કરશે, બધાને જે મનગમતું જે ખાવું હશે એ ખાશે, બરાબર. એટલે કોઈ વસ્તુ કે કોઈ સર્વિસની ડિમાન્ડ વધી જાય જ્યારે ખીચામાં પૈસા હોય ત્યારે. બટ ધ ટોટલ સપ્લાય ડઝ નોટ ઇન્ક્રીઝ અકોર્ડિંગ ટુ ઇટ. ઘણીવાર એવું થાય કે ટોટલ સપ્લાય જે છે એ ડિમાન્ડની સાથે ન વધે. માર્કેટમાં અચાનકથી પૈસા વધી ગયા તો ડિમાન્ડ વધી ગઈ પણ સપ્લાય ન વધી. ઓકે, મેન્યુફેક્ચરર છે એનું હજી પ્રોડક્શન યુનિટ એવું જ છે કે એ મંથ દિવસનું આટલું જ બનાવી શકે, એટલે સપ્લાય ત્યાં ઘણીવાર ન વધે. ઓકે, નાઉ સો પ્રાઇસ રાઇઝ ઇઝ ધેર, એટલે શું થશે? સપ્લાય ન વધે, ડિમાન્ડ વધી જાય તો શું થાય? ભાવ વધી જાય. ઓકે, ભાવ વધારી દેશે ને બધા. ઓકે, આને આપણે ટેબલ બનાવીને સમજી આખું પ્રાઇસમાં શું ઇફેક્ટ થશે સપ્લાય અને ડિમાન્ડ. ઓકે, આપણા ઉપર જે દેણું છે એ મોટું જ આપણે બધાય ના થાય. આપણા ઉપર છે જે વર્લ્ડ બેંક પાસેથી એનો પતે, વર્લ્ડ બેંક પાસેથી જે દેણું લીધેલું હોય સેન્ટ્રલ ગવર્નમેન્ટ એ નો પતે, અને સ્ટેટ ગવર્નમેન્ટ પાસેથી એવી રીતે સેન્ટર પતાવવાના છે. છાપવાનું કોણ છાપે? કોણ પૈસા? આરબીઆઈ, એટલે સેન્ટ્રલ ગવર્નમેન્ટના હાથમાં હોય છે, બરાબર. તો એવા નિર્ણય ક્યારેય ન લે. એવા નિર્ણય લે ને તો કેવી પ્રોબ્લેમ સિચ્યુએશન થાય, ફુગાવો વધી જાય દેશમાં, બરાબર. ઘણી બધી પ્રોબ્લેમ થઈ શકે. આપણે આમાં આવશે ચેપ્ટરની અંદર ધીરે ધીરે આગળ શું પ્રોબ્લેમ થઈ શકે, બરાબર. આપણે એક વાત કરી હતી કે પૈસા છાપીને હું મારી પાસે ગવર્નમેન્ટ રાખી લે તો પ્રોબ્લેમ શું થશે? માર્કેટની અંદર ઓછા વ્યાજે પૈસા મળવા મળશે. ઓછા વ્યાજે પૈસા મળશે ને એટલે બધાના ખીચામાં પૈસા આવશે. બધાના ખીચામાં પૈસા આવશે એટલે શું થશે? જે ભાવ વધતા જશે. આપણે સપોઝ મામૂલી એક ચાની પ્યાલી હોય એવો એ 10 રૂપિયામાં વેચતો હોય ને એ 10,000 રૂપિયામાં ક્યારે પહોંચે? આટલી બધી સિચ્યુએશન ખરાબ ક્યારે થાય? જ્યારે આ પછી અને એવું સમજી લો કે જ્યારે આવા કોઈ ભાવ વધે છે કોઈ એક કોમોડિટીના, સપોઝ ચાની પ્યાલી સામે લેવા જાઓ તો સપોઝ 10,000ની મળતી હોય, બરાબર. તો એમ માની લેવાનું કે આપણો રૂપિયો ડાઉન ગયો. આપણે ઓલ ઓવર જે છે આપણે મેજર શેનાથી કરીએ? આપણે ડોલરની સાથે કમ્પેર કરીને મેજર કરી, બરાબર. તો અત્યારે શું ભાવ છે રૂપિયાના ડોલર? 73 ની આજુબાજુ હશે કે 73 ફ્લક્ચ્યુએટ થતું હોય, બરાબર. પણ જો બહુ બધા પૈસા છાપી નાખીને માર્કેટમાં આપણા વેલ્યુ પૈસાની વેલ્યુ ડાઉન થઈ જશે તો ડોલરની સામે પૈસાનું કેટલું મોટું ડિફરન્સ આવી જશે, બરાબર. તો આપણી ઇકોનોમી જો ડેવલપિંગમાંથી નહીં તે સાવ પુઅર ડેવલપ થઈ જશું, આપણે પુઅરમાં વયા જશું, એવું થઈ શકે, પ્રોબ્લેમ આવી શકે, બરાબર. આપણે આવશે આગળ ચેપ્ટર. આપણે સપ્લાય અને ડિમાન્ડના કેવી રીતે ઇફેક્ટ થાય ને પ્રાઇસ રાઇઝની અંદર એ જોઈએ. સપ્લાય, ડિમાન્ડ અને પ્રાઇસ રાઇઝ. ઓકે, માની લો કોઈ એક કોમોડિટી છે એની આજે પેલા ડિમાન્ડ દશું પછી સપ્લાય. કોઈ એક કોમોડિટી છે એની અંદર આજે ડિમાન્ડમાં કંઈક વધારો થયો, માંગ વધી એની, બરાબર. સપ્લાય જે છે એ કોન્સ્ટન્ટ છે. સપ્લાય અત્યારે જેટલી હતી એટલી નથી છે, પણ અચાનક માંગ વધી તો શું થશે? ભાવમાં વધારો થશે કે ઘટાડો થશે? પ્રાઇસ વિલ રાઇઝ ઓબ્વિયસલી, બરાબર. વધશે ને. હવે માની લો કે કોઈ ડિમાન્ડ વધી એની જોડે જોડે સપ્લાય પણ વધી, ડિમાન્ડ વધે છે એની જોડે જોડે સામે સપ્લાય પણ વધારી દઉં તો ભાવમાં વધારો થશે કે ઘટાડો થશે? ઇક્વલ રહેશે. ઇક્વલ જ રહેશે ને, બરાબર. અહીંયા ઇક્વલ જ રહેશે. આપણે એક્ઝામ્પલ તરીકે વાત કરું તો જ્યારે આપણે રો મટીરિયલ્સ લેવા, હવે માની લો કે અત્યારે ડિમાન્ડ વધી, જલેબીની ડિમાન્ડ વધી, બરાબર. તો જલેબી જે છે એ બધાને પૂરી પાડવા માટે એને એની સપ્લાય વધારી. સપ્લાય વધારવા માટે થઈને એવું એક રો મટીરિયલ જ્યાંથી લાવે છે એને પણ એના ભાવ વધારી દીધા, એટલે આણે જે ભાવ વધારો કર્યો છે, બરાબર, આણે જે ભાવ વધારો કર્યો છે પાછું એને તો એટલામાં જ પડશે ને, એનો ડિફરન્સ વયો જશે. ઓકે, તો સપ્લાય જેટલી છે એટલી ડિમાન્ડ છે તો ભાવ વધારો નહીં આવે, પણ સપ્લાય વધે, સપ્લાય એટલી ને એટલી રહે અને ડિમાન્ડ વધે ને તો ફોર ધ ટાઈમ ડ્યુરેશન ભાવ વધી શકે. માની લો કે 150 રૂપિયા જલેબી થઈ ગઈ હતી, હવે ડિમાન્ડ એ વધી ગઈ, સપ્લાય વધી ગઈ, એટલે હવે 150 જ રહેશે, આનાથી હવે નહીં વધે. સમજાય છે? હવે ઈ હવે અહીંયાથી ભાવ ન વધારે ને અહીંયાથી વધારે તો ઓછા કરીએ કે હમણાં જોઈએ આપણે.
હવે માની લો અત્યારે જલેબીની બહુ ડિમાન્ડ છે એટલે અને સપ્લાય પણ હવે વધી ગઈ. પહેલા શું હતું, ડિમાન્ડ વધી અચાનક, સપ્લાય એટલી ને એટલી હતી એટલે ભાવ વધારીને 100 માંથી 150 કરી નાખ્યા. બરાબર, હવે ડિમાન્ડ વધારે જ છે પણ સામે સપ્લાય વધારી, તો હવે 150 ના 200 કરશે ઈ નહીં કરે. ડિમાન્ડ એટલી જ છે ને સપ્લાય એને વધેલી છે ઓલરેડી, ને ભાવ ઓલરેડી વધી ગયા છે. બરાબર, એટલે શું થશે, ભાવમાં કોન્સ્ટન્ટ રહેશે. હવે કાલ જતા પાછું સપોઝ માની લો કે ડિમાન્ડ ઘટી ગઈ અને સપ્લાય હજી એટલી ને એટલી છે, વધેલી સપ્લાય વધી ગઈ હતી ને, વધેલી સપ્લાય એટલી ને એટલી છે, ડિમાન્ડ હવે ઘટી ગઈ, સીઝન વહી ગઈ એટલે હવે કોઈ કે જલેબી નથી ખાવી. બરાબર, એટલે શું થશે, ભાવ હવે શું કરવા પડશે, ઘટાડવા પડશે. પાછા 150 માંથી ક્યાં આવી જશે, 100 માં. ખ્યાલ આવ્યો? હવે પાછી સપ્લાય ઘટાડી દેશે કારણ કે હવે એનું ધંધો હાલતો નથી, કારણ કે હવે કોઈ જલેબી લેતું નથી અને હવે ડિમાન્ડ જે છે એ ઓછી છે, એમ નામ રહેશે. તો આ સિચ્યુએશનમાં પણ અહીંયા બે પોસિબિલિટી થાય, સપ્લાય ને ઘટાડી દીધી, ડિમાન્ડ છે એટલી ને એટલી છે, કાં તો ભાવ 100 રૂપિયા છે એ કોન્સ્ટન્ટ રહેશે, કાં તો બની શકે કે સીઝન નથી એટલે શાયદ ઓછું કરી શકે. થાય ને બે પ્રોબેબિલિટી. બરાબર, તો આ રીતે સપ્લાય અને ડિમાન્ડ થી પ્રાઇસમાં રાઇઝ જોવા મળે આપણને. ઓકે, એટલે આમાં જે સેકન્ડ પેરેગ્રાફમાં ફર્સ્ટ લાઈન લખી છે, when there is increase in the money income of people, purchasing power and effective demand of a commodity increase. એટલે effective demand of a commodity increase and but total supply does not increase. total supply increase નથી થતી, total supply increase નથી થતી એટલે શું થશે, price will rise. સપ્લાય ઘટી જશે, ડિમાન્ડ વધી જશે તો સપ્લાય ઘટી જશે ને ડિમાન્ડ વધી જશે તો આ પ્રોસેસ થઈને પ્રાઇસ રાઇઝ જ થશે. એમાં આ માની લે ને સપ્લાય એટલી ને એટલી છે અથવા ઘટી ગઈ, માંગ વધારે હોય અને પ્રોડક્ટ્સ એટલી ન હોય અને એના કરતાં ઘટી જાય સપ્લાય તો વધારે પ્રાઇસ રાઇઝ થાય. હું તો પ્રાઇસ રાઇઝ જ થશે બેયમાં સિચ્યુએશન. ઓકે, અહીંયા આપણે હજી એક એરો મૂકી શકો તમે, સપોઝ સપ્લાય ઓછી હોય, ઓકે, સ્ટોરેજ કરી રાખીને અછત પડે ત્યારે હા સ્ટોરેજ કરીને રાખે ને પછી અછત પડે ત્યારે અચાનક બહાર કાઢે કે ભાવ વધી ગયા એમ કરી. ઓકે, તો આ બધી જે સિચ્યુએશન છે એમાં ઘણી બધી પ્રોબેબિલિટી ઘણી બધી થઈ શકે. ઓકે, અને આ જે સિચ્યુએશન છે આપણે જ ઊભી કરી. ઓકે, હોલસેલર ભાઈ શું કરે, સ્ટોરેજ કરી દે. આણે કીધું એમ કે પેલા ભેગું કરી લે બધા અને પછી અછત ઊભી કરે. હવે અત્યારના ટાઈમમાં છે ને પેલા આવું કરતા, ડુંગળી બટેકામાં આવું કરતા. બરાબર, એ વસ્તુ બગડે નહીં એટલે જે વસ્તુ બગડી જતી હોય એને પછી ભેગું કરીને ન રખાય. બરાબર, તો 3 મહિના પછી બગડી જવાનું કે ભાવ વધે ત્યારે કાઢીશ, તો ભાવ વધે ત્યારે આ જ બગડી ગયું, આ કોઈ પછી લેશે જ નહીં. તો ડુંગળી બટેકામાં આવું કરતા, પણ હવે એને એસેન્શિયલ કમોડિટીમાં નાખી દીધું ગવર્મેન્ટે. એસેન્શિયલ કમોડિટીમાં જે બી આઈટમ આવતી હોય ને એને તમે ક્યારે સ્ટોર કરીને રાખી ન શકો, નકર તમારા ઉપર કેસ થાય. બરાબર, એટલે એસેન્શિયલ કમોડિટીમાં શું કામ નાખી દે ગવર્મેન્ટ કે એની અંદર સ્ટોરેજ કરીને કોઈ ભાવ વધારો કે અછત ઊભી ના કરી શકે ને એટલે. બરાબર, જે રિક્વાયર્ડ એસેન્શિયલ કમોડિટી એટલે રોજે રોજમાં જે આપણે યુઝ કરતા હોય ને એ બધી એસેન્શિયલ કમોડિટીમાં આવે, ઘઉં, ચોખા, આ બધું, તેલ. બરાબર, રેડ પાડીને તું બ્લેક મની, સપોઝ તું કોઈ ટેક્સ નથી ભરતો તો ગવર્મેન્ટને કેવી રીતે ખબર પડે, રેડ પડે ને, ઇન્કમ ટેક્સ વાળા રેડ પાડે પછી ખબર પડે. એવી રીતે આની અંદર ચેકિંગ આવે ત્યારે જ ખબર પડી શકે, બાકી તો કોઈ બીજી રીઝનથી કોઈ કઈ ખબર ના પડે ગવર્મેન્ટ. ઓકે, હા હા, હવે કરી શકો તમે, જાણ કરી શકો, કેસ ન કરી શકો, જાણ કરી શકો. કન્ઝ્યુમર રાઇટ્સની અંદર જઈને જાણ કરી શકો કે આ લોકો આવી રીતે એસેન્શિયલ કોમોડિટીનું જે છે સ્ટોરેજ કરીને રાખે છે. બરાબર, પણ એ જે રાખતા હોય સપોઝ આપણે તો તમારી ઉંમર તો નાની એટલે આપણે તો એવું બધું કંઈ કરવાનું છે, પણ સપોઝ કોઈ સારો એવો વ્યક્તિ હોય જે પહોંચેલો હોય એ કરે કેસ, એની પાસે પ્રોપર પ્રૂફ સાથે એને કરવું પડે. બરાબર, નકર પૈસા એનાય બરબાદ થાય. ના આગળ જોઈએ, અવાજ નહીં, આગળ જોઈએ. In order to fulfill planned and unplanned expenditure, government increase supply of money by generating new money through deficit replacement policy. હવે ઘણીવાર અનપ્લાન્ડ એક્સપેન્ડિચર પણ ગવર્મેન્ટ્સને આવી શકે. ઓકે, ઘણી બધી રીઝનથી આવી શકે, જેમ કે કોરોના કાળ આવ્યો. બરાબર, તો એમાં ઘણા બધા લોકોની ડેથ થઈ ગઈ. ગવર્મેન્ટે અચાનક ગવર્મેન્ટ હોસ્પિટલ્સ ઊભી કરવી પડી, એમાં બધા ડોક્ટર્સને બોલાવવા પડ્યા હેલ્થ માટે થઈ. બરાબર, તો અનપ્લાન્ડ એક્સપેન્ડિચર હતો. તો ઘણીવાર આવા અનપ્લાન્ડ એક્સપેન્ડિચરને મળવા માટે થઈને ગવર્મેન્ટ શું કરે, નવા પૈસા છાપે. બરાબર, અથવા તો ક્યાંકથી એનું દેણા હોય અહીંયાથી, કાં તો ક્યાંકથી ઉપાડે, વર્લ્ડ બેંકમાંથી લોન ઉપાડે, તો એ પૈસાની અવર જવર જે છે માર્કેટમાં વધી જશે. બરાબર, increase in the administrative expenses of government
ઇન્ક્રીઝ ઇન ધ એડમિનિસ્ટ્રેટિવ એક્સપેન્સ ઓફ ધ ગવર્મેન્ટ, એટલે ઘણીવાર ગવર્મેન્ટના એક્સપેન્સમાં એડમિનિસ્ટ્રેટિવ એક્સપેન્સ એટલે કે કોઈ સ્ટેટને મારે ગવર્ન કરવો હોય, કોઈ સ્ટેટને મારે ગવર્ન કરવો હોય, કોઈ સ્ટેટને મારે ચલાવવો હોય, તો એના ખર્ચામાં જ્યારે વધારો થાય, કઈ રીઝનથી વધારો થાય, તો અનપ્લાન્ડ એક્સપેન્ડિચર આવી શકે ગમે ત્યારે, બરાબર. અનપ્લાન્ડ એક્સપેન્ડિચર, ડિફેન્સમાં કોઈ વધારો કરે તો મિલિટરી ફોર્સની અંદર ડિફેન્સ એક્સપેન્ડિચર ઓર ઇન્ક્રીઝ ઇન ધ એક્સપેન્ડિચર ઓફ ડિફરન્ટ વેલફેર સ્કીમ્સ એન્ડ ફેર્સ, એટલે ઘણા મેળાઓ આયોજન કરે ગવર્મેન્ટ, બરાબર. કલ્ચરલને અથવા આપણા કલ્ચરને પ્રમોટ કરવા માટે થઈને ઘણી બધી જગ્યાએ ફેર્સ ગવર્મેન્ટ જે આયોજન કરતા હોય, તો એમાં જે ખર્ચો થાય, આવા બધા જે અનપ્લાન્ડ એક્સપેન્ડિચર અથવા તો એક્સપેન્ડિચર ઓન સેલિબ્રેશન્સ, કોઈ પણ સેલિબ્રેશન ઉપર ખર્ચો કરવો પડે, પબ્લિક ઓર પ્રાઇવેટ એક્સપેન્ડિચર લીડ ટુ ધ સડન ઇન્ક્રીઝ ઇન ધ સપ્લાય ઓફ મની ઇન ધ માર્કેટ while increasing purchasing power resulting in the increase of the price level. ફરીથી ઈ થયું, બરાબર. એટલે ઘણીવાર ગવર્મેન્ટના કોઈ અનપ્લાન્ડ એક્સપેન્ડિચર્સ આવી જાય, કોઈ મિલિટરીમાં ખર્ચો કરવાનો આવી જાય, કે કોઈ મેળા આયોજન કરવાનું થઈ જાય, બરાબર. આ બધા એક્સપેન્સ કરવા માટે થઈને ગવર્મેન્ટ ઘણીવાર લોન લે અથવા તો કોઈ પૈસાનું જો છાપે અથવા કોઈ નવી સ્કીમ બહાર પાડે, બધાને સબસિડી આપે, બરાબર. તમે આપણને એમ કહે કે આ ગુજરાતની અંદર સ્પિનિંગ મિલ નાખ્યું ને તો તમને વ્યાજ સહી ઉપર 100% માફ, એટલે 0% ઇન્ટરેસ્ટ ઉપર આપણને લોન આપે. પણ બેંક આપણને 0% ઉપર નથી આપતી, આપણને ગવર્મેન્ટ સબસિડી પેટે આપણા પૈસા પાછા આપે. આપણે તો પેલા બેંકમાં ભરી જ દેવાના. સપોઝ 9% ઓફ ઇન્ટરેસ્ટે આપણે બેંક પાસેથી લોન લીધી, બરાબર. હવે 9% ઓફ ઇન્ટરેસ્ટથી આપણે બેંક પાસેથી લોન લીધી, એને તો આપણે એટ ધ ટાઈમ ભરી જ દેવાના. પછી આપણે એના કાગળિયા બધું ગવર્મેન્ટને સબમિટ કરીએ એટલે આપણને 9% ગવર્મેન્ટ આપણા ખાતામાં રિટર્ન આપે પૈસા. તો આવી કોઈ સ્કીમ બહાર પાડે ગવર્મેન્ટ, તો એને પહેલા એની પાસે તો પૈસા જોઈને, બરાબર. તો એવા કોઈ એક્સપેન્ડિચર આવી જાય, એ સમયે ગવર્મેન્ટ મની જે છે માર્કેટમાં નાખે અને માર્કેટમાં ફ્લો વધી જાય એટલે પરચેસિંગ પાવર વધી જાય, કન્ઝ્યુમરનો પરચેસિંગ પાવર વધી જાય એટલે ફરીથી શું થાય, ભાવ ઊંચા જશે. ખ્યાલ આવ્યો? Thus, increase in purchasing power become the reason of the price rise. એટલે purchasing power માં જ્યારે વધારો આવશે એટલે ભાવમાં વધારો દેખાશે. ઓકે, purchasing power એટલે ખ્યાલ છે ને બધાને, શેને કહેવાય? ઓકે, આપણે ખીચામાં 10 રૂપિયા હોય તો આપણો purchasing power 10 રૂપિયા જેટલો, બરાબર. એટલે એક પ્લેટ પાણીપુરી ખાઈ શકાય. પછી આપણો purchasing power 4 પ્લેટ પાણીપુરીનો ન હોય ત્યારે. ઓકે, now no increase is there in the total production, no increase is there in the total production or supply of commodity and service in the market due to unplanned expense of government, but due to increase in the salary or allowance, supply of money increase in the hand of the people. હવે જ્યારે ગવર્મેન્ટના કોઈ અનપ્લાન્ડ એક્સપેન્ડિચર આવે ત્યારે સપ્લાયમાં કઈ વધારો નથી થતો, માર્કેટની અંદર સપ્લાયમાં વધારો નથી થતો, પણ ડિમાન્ડમાં વધારો થઈ જાય છે. શું કામ? કારણ કે જે કન્ઝ્યુમર્સ છે એમના ખીચામાં પૈસા વધી જશે, બરાબર. જે બી એમ્પ્લોયર્સ છે એ બધાના સેલેરી પેટે કંઈક વધી જશે. હવે આવું કંઈક ફેર્સ ઓર્ગેનાઇઝ કરે, બરાબર, તો ઓબ્વિયસલી કોકને એમ્પ્લોયમેન્ટ ત્યાં મળતું હશે ને. અથવા સપોઝ માની લો કે કોઈ જગ્યાએ એવી કોઈ સ્કીમ બહાર પાડી ગવર્મેન્ટે, સબસિડીની સ્કીમ આપણે વાત કરીએ એટલે સપોઝ ગવર્મેન્ટે સબસિડીની સ્કીમ બહાર પાડી, તો જે રિટર્ન મળે છે ગવર્મેન્ટ પાસેથી એ માર્કેટમાં મની વધી જશે. એટલે કોઈને કોઈ જગ્યાએ સપોઝ હવે હું કંપની ચલાવું છું, મને ગવર્મેન્ટ સબસિડી આપે છે, એટલે મારી પાસે પૈસા વધશે તો હું મારા એમ્પ્લોયરના પગાર પણ વધારીશ. જ્યારે આપણું માર્જિન વધતું હોય તો આપણે એમ્પ્લોયરના પગાર વધારવામાં કંઈ આપણે બાંધછોડ નહીં રાખીએ, આપણે સાચવી લેશું આપણા એમ્પ્લોયરને, બરાબર. તો જે 8,000 રૂપિયા કામ કરતા હતા એ બધા 1,000 રૂપિયા કે 2,000 રૂપિયા વધારી દઈશ સેલેરીમાં, કારણ કે મને ગવર્મેન્ટ પાસેથી મળે છે, મારે દેવામાં કંઈ વાંધો નથી. ઓકે, તો જ્યારે ગવર્મેન્ટ આવી કોઈ સ્કીમ બહાર પાડે છે તો જ્યારે મેઇન એન્ટરપ્રેન્યોર પાસે વધશે તો એના એમ્પ્લોયર પાસે પણ પૈસા વધશે, એના એમ્પ્લોયર પાસે પૈસા વધશે એટલે એમનો પર્ચેસિંગ પાવર વધશે, અને પર્ચેસિંગ પાવર વધશે એટલે ભાવ વધશે. Along with it, resources of production start getting more value, so income increases, leading to the cumulative increase in the supply of money. જોડે જે રિસોર્સિસ છે, રો મટીરીયલના ભાવ છે એ પણ વધી શકે. ઓકે, along with it, resources of production start getting more value, એટલે જે પણ રો મટીરીયલ છે એની પણ વેલ્યુ વધી જશે. ઓકે, રો મટીરીયલની વેલ્યુ વધી જાય મતલબ શું થયો કે એ લોકો પાસે પણ પૈસા આવશે અને એ લોકો પાસે પણ પર્ચેસિંગ પાવર વધી જશે. Now, as a result of it, purchasing power increase, that is total demand increase but the total supply does not increase. એટલે total demand increase થઈ ગઈ પણ supply does not increase. supply એટલી નથી છે, બરાબર. total demand increase but the supply does not increase,
doesn't increase in accordance. This led to the price rise. એટલે શું થશે? ભાવમાં વધારો આવશે. ખ્યાલ આવ્યો બધાને? ઓકે, આગળ જોઈએ. Thus price rise is a result as well as reason for the increase in the supply of money. ઓકે, એટલે એમ ઊંધું પણ કહી શકાય કે price rise એક સપ્લાય મનીના સપ્લાયનું રિઝલ્ટ પણ છે એમ કહી શકાય. માર્કેટમાં પૈસા વધે તો પ્રાઇસ રાઇઝ થાય, અને એમ પણ કહી શકાય કે પ્રાઇસ રાઇઝ થયો એટલે માર્કેટમાં પૈસા વધ્યા હશે એમ પણ કહી શકાય ને, બરાબર. ઉલટું પણ કહી શકાય. Now the bank reduces rate of interest on credit as well as increase its reserve cash, which help it to give loan and credit at a low rate of interest and mild condition, which result in increase in the supply of money in the hand of people. ઘણીવાર બેંક છે પોતાના વ્યાજ દર ઘટાડી દે એટલે શું થશે? એ પોતે બેંક જે છે ઓછા વ્યાજે પીપલને લોન આપી શકશે, અને માઇલ્ડ કન્ડિશન ઉપર. હવે પહેલા આપણે લોન લેવા જતા હતા તો આપણને બહુ બધી કન્ડિશન્સ આવતી, બરાબર. અને અત્યારે હવે સામેથી ફોન આવે કે પૈસા જોતા હોય તો, લોન જોતી હોય તો તમને મળી રહી છે, કાં તો મેસેજ આવે, બરાબર, કે તમને મળી રહી છે લોન 25 લાખ રૂપિયાની. પણ આપણે અહીંયા જઈને એટલે આમ કે હા મળી જશે 5 લાખ રૂપિયા સુધી તમારે આરામથી થઈ જશે એમ. હવે કાગળિયા બહુ ઓછા કરાવે, માઇલ્ડ કન્ડિશન. શું કામ? વ્યાજ દર ઘટી ગયા એટલે એને બધાને લોન દેવી છે. લોન દેવી હોય તો એને પોતાની કન્ડિશન કંઈક ઘટાડવી પડે, બરાબર. તો દેવા માટે થઈને માર્કેટમાં ફ્લો વધી જશે, પૈસાનો ફ્લો વધી જશે, બધાને ઓછી કન્ડિશનમાં અને ઓછા વ્યાજ દરે પૈસા આપશે એટલે બધા લેવા આવશે. ઓકે, અને બધા લેવા આવશે એટલે માર્કેટમાં કેશ ફ્લો વધી જશે. કેશ ફ્લો વધી જશે તો ભાવ વધી જશે, which create pressure on demand of commodity and substantially causes price rise. આના લીધે શું થશે કે પ્રોડક્શન લાઇન ઉપર પ્રેશર આવશે. શેનું પ્રેશર આવશે? કારણ કે ડિમાન્ડ વધી ગઈ એટલે પ્રોડક્શન લાઇન ઉપર પ્રેશર આવે ને, કે બધી પ્રોડક્ટ ફટાફટ વધારો અને માર્કેટમાં મોકલો, કારણ કે ડિમાન્ડ આટલી બધી છે. તો જ્યારે પ્રોડક્ટની ડિમાન્ડ વધશે તો સામે પ્રોડ્યુસર ઉપર પ્રેશર વધશે ટુ ક્રિએટ મોર એન્ડ મોર પ્રોડક્ટ્સ, એન્ડ એટલે શું થશે? એમાં ભાવ વધારો જોવા મળી શકે. ઓકે, ક્લિયર? અહીંયા સુધીનો આ ફર્સ્ટ પોઈન્ટ, મોનેટરી સપ્લાય કેવી રીતે માર્કેટમાં વધે એ છે. ઓકે, હવે સેકન્ડ પોઈન્ટ જોઈએ આપણે. સેકન્ડ ઇઝ because of the growth in the population. ઇન્ડિયાની અંદર પોપ્યુલેશન ગ્રોથનો રેટ છે 1.9%. ઓકે, 1.9% ના રેટથી દર વર્ષે ઇન્ડિયાની અંદર પોપ્યુલેશન વધે છે. આજે 1 કરોડ હોય તો કાલ જતા 1 કરોડ 1 લાખ 1 કરોડ 9 લાખ થઈ જશે. ઓકે, તો આ રીતે સમથિંગ કન્ટિન્યુઅસ પોપ્યુલેશન વધી રહ્યું છે. એટલે શું પ્રોબ્લેમ થાય? પોપ્યુલેશન વધે તો શું વધશે? ડિમાન્ડ વધશે. ડિમાન્ડ વધશે ને, પોપ્યુલેશન વધશે તો ડિમાન્ડ વધશે, પણ સપ્લાય કોન્સ્ટન્ટ હશે એટલે ભાવમાં શું થશે? વધારો થશે. અથવા એવું પણ થાય કે જે રેટથી પોપ્યુલેશન વધે છે એ રેટથી સપ્લાય નથી વધતી. સપ્લાય વધે છે પણ એ રેટથી નથી વધતી. સપોઝ માની લો કે આજે 100 પીપલ છે એના બદલે ડબલ થઈ ગયા 200, બરાબર, અને સપ્લાય જે 100 ની હતી એના બદલે 150 જ થઈ, પૂરી હજી નથી પડી, તો હજી 50 તો સપ્લાય વધારે છે જ તે, એટલે ભાવ એવરેજ વધી શકે. સમજાય છે? ઓકે, population increase at a rate of 1.9% in India. Total population of India was 121 crore in 2011. Fail and underline કરી લેજો. Population increase at a rate of 1.9% in India. હવે આ જે rate of population increase નો જે આંકડો આપેલો છે 1.9%, એ ફિક્સ ન હોય, બરાબર. દર વર્ષે આ તો અલગ અલગ હોય. જ્યારે પણ વસ્તી ગણતરી થાય ત્યારે પોપ્યુલેશન ગ્રોથ રેટ આપણને જોવા મળે કેટલો છે. દર વખતે ફિક્સ ના હોય. ઓકે, કોઈ વાર વધારે હોય, કોઈ વાર ઓછો હોય. આ વખતે કોરોના આવી ગયો તો ઓછો થઈ જશે, બરાબર. Now, because of the speedy increase in the population of a country in 2001, an imbalanced condition in the demand and the supply was created. એટલે એક સપ્લાય અને ડિમાન્ડ વચ્ચે ઇમ્બેલેન્સ કન્ડિશન થઈ જાય. એક સાથે પોપ્યુલેશન વધે પણ એ રીતે ડિમાન્ડ ના સપ્લાય ન વધ્યો એટલે શું થશે? બે વચ્ચે ઇમ્બેલેન્સ થઈ જશે અને ભાવમાં આપણને કંઈક ફેરફાર જોવા મળશે. And supply was created which led to shortage of supply leading to the price rise. એટલે શું થશે? at the end ભાવમાં વધારો જોવા મળશે. Now increase in the export. થર્ડ કન્ડિશન છે કે જ્યારે એક્સપોર્ટમાં કંઈક વધારો થશે ત્યારે. હવે એક્સપોર્ટમાં વધારો થાય તો ભાવમાં કેવી રીતે વધી શકે? તમારા લોજિક પ્રમાણે કહો તો ટ્રાન્સપોર્ટ વધી જાય. ટ્રાન્સપોર્ટ આવે વધારે આવે.
ના ટ્રાન્સપોર્ટ તો ઈ જે એક્સપોર્ટ થવાનું છે એને તો એના પ્રમાણે ભાવ મળવાના જ છે. ટ્રાન્સપોર્ટેશન સપોઝ એક્ઝામ્પલ તરીકે આપણે કાલે જોયું હતું કે માર્કર બનાવવાની કંપની આપણે નાખી અહીંયા ઇન્ડિયામાં, બરાબર? તો હું સપોઝ માર્કર મારી એક્સપોર્ટ કરું છું તો ઇન્ડિયામાં શું કામ માર્કરના ભાવ વધશે? ઓછી થઈ જાય. ઓછી થઈ જાય એટલે લોકલ માર્કેટમાં આની સપ્લાય ઓછી થઈ જશે ને. 100% હું મેન્યુફેક્ચરિંગ કરતો હોય, મારું 100% મેન્યુફેક્ચરિંગ ચાલતું હોય ત્યારે, અને એમાંથી હું 80% એક્સપોર્ટ કરી નાખું અને 20% ખાલી માર્કેટમાં વેચું, ઇન્ડિયન લોકલ માર્કેટમાં, તો આ જે છે સપ્લાય આની ઓછી થઈ જશે ડિમાન્ડ સામે, એટલે શું થશે? ભાવ વધશે. એટલે લોકલી ભાવ વધી જશે, બરાબર? ત્યાં તો આપણને ભાવ મળતા હોય તો જ તે આપણે એક્સપોર્ટ કરવાના. ત્યાં પછી ઘટે વધે ન હોય. સપોઝ તારે કોઈ ઇન્ક્વાયરી આવી, તું માર્કર બનાવે, તને ઇન્ક્વાયરી આવે કે એક માર્કરના હું તમને પહોંચતાની સાથે 60 રૂપિયા આપીશ અને લોકલ માર્કેટમાં આપણને 20 રૂપિયા મળતા હોય, તો આપણે ઓબ્વિયસ છે કે ત્યાં મોકલવાની ટ્રાય કરશું પહેલાં, બરાબર? અને એમાં તે મોટો ઓર્ડર આવી ગયો તો 80% ઓફ મારું પ્રોડક્શન હું ત્યાં મોકલી દઈશ અને પછી 20% જે વધશે એ પછી અહીંયા લોકલ માર્કેટમાં નાખીશ. અને લોકલ માર્કેટમાં તો મને જે ભાવ છે એ જ રહેવાના, બરાબર? પ્લસ હવે શું થશે? લોકલ માર્કેટમાં શું થશે? સપ્લાય આની ઓછી થઈ જશે ડિમાન્ડની સામે, એટલે મે બી હું લોકલ માર્કેટના ભાવ પણ વધારી શકું, કારણ કે મને ખબર છે કે મારી માંગ ફોરેનમાં વધારે છે, તો બધું અહીંયા જ ન દઉં, અહીંયા ભાવ મળતો હોય તો દઈશ, એટલે ભાવ વધારીશ ને હું. હે? હા, ટાઇલ્સ ફેક્ટરીમાં ને બધામાં એવું થાય ને, ટોટલ એક્સપોર્ટ બધું બહાર કરી દે, કારણ કે અહીંયા એમને સારા ભાવ મળે, એટલે આપણે અહીંયા એ ભાવ. ચામાં પણ એવું થાય, ટીમાં, બરાબર? ટીમાં જે બધી ચા છે આસામમાં સારી ક્વોલિટીની, તમે ટી જે અહીંયા જઈને આપણે આસામ કે ત્યાં તો પીવા મળે, બરાબર? એ બધું જે સારી ક્વોલિટીની ટી છે ને એ તો બધી એક્સપોર્ટ જ થઈ જાય છે, અને એક્સપોર્ટ થઈ જાય છે એટલે આપણા લોકલ માર્કેટમાં તે ઓછી પડે છે એટલે એના ભાવ આટલા છે, બરાબર? Increase in the export. Because of increase in the demand of Indian goods in foreign market, government has encouraged increase in export as a result of which availability of the commodity decrease in the local market. એટલે જે commodity availability છે local marketમાં શું થઈ જશે? ઘટી જશે, સપ્લાય ઘટી જશે. So scarcity is observed, એટલે એની અછત ઊભી થશે, and shortage of supply against demand led to the price rise. એટલે ડિમાન્ડની શોર્ટેજ છે, ડિમાન્ડ વધારે છે અને સપ્લાય ઓછી છે, એટલે શું થશે? ભાવમાં વધારો દેખાશે. ક્લિયર? આયા સુધીના 3 પોઈન્ટ બધાને? ઓકે. સૌથી પહેલું શું હતું? મોનેટરી ફ્લો જ્યારે માર્કેટમાં વધી જાય તો ભાવમાં વધારો જોવા મળે. સેકન્ડ હતું પોપ્યુલેશન વધે તો ભાવમાં વધારો જોવા મળશે, અને એક્સપોર્ટ વધશે તો પણ ભાવમાં વધારો જોવા મળશે. હવે 4th પોઈન્ટ જોઈએ. અવેલેબિલિટી ઓફ ધ રો મટીરિયલ એટલે હાઈ કોસ્ટ. એટલે શું કહેવા માંગે છે કે કોઈ વસ્તુ મેન્યુફેક્ચર કરવા માટેના જે રો મટીરિયલ હોય એ જો મોંઘા ભાવે મળશે તો ઓબ્વિયસ છે એની ટોટલ કોસ્ટ ઓફ પ્રોડક્શન વધી જશે, એટલે ઓબ્વિયસ છે કે સેલિંગ પ્રાઇસ પણ વધી જશે. ઓકે, કાલે સમજાયો તો ટોટલ કોસ્ટ ઓફ પ્રોડક્શન છે ને કહેવાય. નાઉ શોર્ટેજ ઓફ રો મટીરિયલ લીડ ટુ ઇન્ક્રીઝ ઇન ધ પ્રોડક્શન કોસ્ટ. જ્યારે રો મટીરિયલનું શોર્ટેજ થશે એટલે પ્રોડક્શન કોસ્ટમાં વધારો થશે. So, price of the commodity increase. On the other side, consumer of produced good are same worker or the common people. Now, ઘણીવાર એવું પણ થાય કે કન્ઝ્યુમર જે હશે એ કોણ હશે? કોમન પીપલ જ હશે. તો ઓબ્વિયસ છે કોમન પીપલ જ્યાં ફેક્ટરીમાં કામ કરતા હશે એ ગામમાં ભાવ વધારો દેખાય એટલે આપણે બધા જે જ્યાં પણ વર્ક કરતા હોય આપણા એન્ટરપ્રેનર કે આપણા ડિરેક્ટરને આપણે જઈને શું રજૂઆત કરશું કે અમને પણ સેલેરીમાં હાઈક આપો, અમને પણ સેલેરીમાં વધારો આપો, બરાબર? એટલે એમને પણ સેલેરીમાં વધારો આપવો પડશે, અને એમને સેલેરીમાં વધારો આપશે એટલે એમનો પર્ચેસિંગ પાવર વધશે, પર્ચેસિંગ પાવર વધશે એટલે ભાવ વધશે, બરાબર? તો બે સિચ્યુએશન થઈ શકે. એક તો સેલેરી વધે અથવા તો રો મટીરિયલ જે લાવી છે એના ભાવ વધે. ઓકે, they demand for the increase in the salary, and when it is satisfied there is again increase in the production cost resulting into the price rise. તો પ્રોડક્શન કોસ્ટ ની અંદર આપણે સેલેરી પણ ઇન્ક્લુડ કરેલી છે. જ્યારે આપણે કાલે ટેબલ બનાવ્યો હતો ને કે કયા કયા ખર્ચા લાગી શકે, બરાબર? આપણે બધા ખર્ચા ભેગા કરવાના અને પછી ટોટલ જેટલું પ્રોડક્શન થતું હોય એને ડિવાઈડ કરીએ એટલે આપણને એક માર્કરના ભાવ ખબર પડી જાય કે કેટલામાં પડે છે, બરાબર? એવી રીતે એમાં સેલેરી આપણે એક એડ કરેલી હતી. સેલેરી હતી ને એમાં વર્કરની સેલેરી. હવે માની લો કે વર્કરની સેલેરી આજે 50,000 થાય છે, ટોટલ મંથલી મારા વર્કરની સેલેરી 50,000 થાય છે, જે કાલ જતા
80,000 થઈ જશે, બરાબર, બધામાં થોડો સેલેરી વધારી દેશે એટલે સપોઝ 80 તો 20,000 રૂપિયા વધી ગયા ટોટલ કોસ્ટ ઓફ પ્રોડક્શનમાં, પણ પ્રોડક્શન તો એટલું જ છે, આ 30 વધી ગયા, 30,000 વધી ગયા, પણ ટોટલ કોસ્ટ ઓફ પ્રોડક્શન તો એટલું જ છે, માણસો નથી વધાર્યા, ખાલી એમની સેલેરી વધારી છે, એમની પાસે કામ નથી વધાર્યું, પણ માર્કેટમાં ભાવ વધારા, માર્કેટ જે છે એ બહુ આગળ ચાલી રહ્યું છે, એટલે મારા એમ્પ્લોયના ભાવ વધારવા પડ્યા, સેલેરી વધારવી પડે, એટલે એમની સેલેરી સપોઝ 50 માંથી 80 કરે 30,000 મારું કોસ્ટ ઓફ પ્રોડક્શન વધી, તો મંથલી હું 1000 માર્કર બનાવતો હતો તો 30 રૂપિયા સીધા કોસ્ટ ઓફ પ્રોડક્શનમાં વધી જશે. ઓકે, તો આ એક રીઝન છે જેનાથી કોસ્ટ ઓફ પ્રોડક્શન વધી શકે. બીજો રીઝન એ કે રો મટીરીયલ જે લાવે છે એ આપણને મોંઘું મળવા માંડ્યું તો પણ કોસ્ટ ઓફ પ્રોડક્શન વધી જશે, અને કોસ્ટ ઓફ પ્રોડક્શન વધે એટલે એની સેલિંગ પ્રાઇસ વધે એટલે પ્રાઇસ રાઇઝ દેખાય આપણને માર્કેટની. ઓકે, નાઉ ફિફ્થ પોઈન્ટ, સોરી હજી એક લાઈન બાકી રહી ગઈ. The demand for the increase in the salary, and when it is satisfied there is again increase in the production cost resulting into the price rise, and thus vicious cycle of price rise keeps on going on. Vicious એટલે cruel, violent cycle. ઓકે, આ જે cruel cycle છે price rise ની ચાલુ રહે આવી રીતે. ઓકે, one way or other. એટલે જ તે આપણે જોઈએ તો સપોઝ 50 વર્ષ પહેલાની વાત કરો, જે 50 વર્ષ પહેલાની વાત કરો તો સિમ્પલ એક 50 વર્ષ તો નથી જાવ એટલું બધું, 20 વર્ષ પહેલાની વાત કરો તો સિમ્પલ એક પાણીપુરી હતી આપણને રૂપિયાની 4 આપતા હતા પહેલા, બરાબર, અત્યારે 10 રૂપિયાની 4 કે 5 આપે વધીને. ઓકે, તો આવી રીતે જે કન્ટિન્યુઅસ પ્રાઇસ રાઇઝ ચાલુ રહે કોઈ એક કોમોડિટી, એટલે હવે આપણા જે પાવલીને આઠાના હતા એની તો કઈ વેલ્યુ જ નથી રહી, બરાબર, રૂપિયો 2 રૂપિયા અત્યારે જોવા જઈએ તો અત્યારે એની વેલ્યુ ઓછી થઈ ગઈ છે, બરાબર, ભિખારી તમે 2 રૂપિયા આપો તો એ પાછા આપે કે આટલામાં શું થાય એમ, બરાબર, એટલે આ જે વેલ્યુ જે છે દિવસે ને દિવસે વધી ગઈ છે. ઓકે, કારણ અને પ્રાઇસ શું કામ વધી? કારણ કે પ્રાઇસ રાઇઝ થતી જાય કન્ટિન્યુઅસલી. આ જે ક્રુઅલ સાયકલ ઓફ ધ પ્રાઇસ રાઇઝ છે ઇટ્સ કન્ટિન્યુઅસલી ગોઈંગ ઓન એન્ડ ઓન. ઓકે, તો બોલો માર્કેટમાં પૈસા વધે તો ઓનર જ ન રાખે, માસ ની છોકરા શું કહે ઉભો થા, માસ ની છોકરા કોઈ સમજાવે એમ કહું કે ઉભો થઈ એમ કહું કે માર્કેટમાં પૈસા વધે હા તો ઓનર કેમ એમ્પ્લોયની પૈસા વધારે જો પોતે જ ન રાખે. એમ્પ્લોયર હોય ને એ પણ સ્માર્ટ પીપલ જ હોય, બરાબર, એમને ખબર હોય કે ભાવ વધારો થયો છે અને આપણા બોસને પ્રોફિટ વધ્યો છે એટલે જઈને એ કહેશે જ તે કે અમારા કામમાં પૈસા વધારો, નકર અમે કામ નહીં કરી. હા, ગામમાં તું ઓબ્વિયસ છે, આપણે સપોઝ ગવર્મેન્ટ પણ એવું કરે, પગાર પંચ નથી બહાર પાડતા, નવું પગાર ધોરણ બહાર પાડે, 7મો પગાર પંચ ને 6ઠો પગાર પંચ ને, એ શેના આધાર ઉપર પાડે? ગામ માર્કેટ સિચ્યુએશન જોઈને કે અત્યારે આટલો બધો ભાવ વધારો આવી ગયો. સપોઝ તને 5,000 રૂપિયા મળતા હોય મંથલી, તે જોબ જોઈન કરી તે 5,000 રૂપિયા તને મંથલી આપવાના ફિક્સ કર્યું, બરાબર, પછી 2 વર્ષ ગયા 3 વર્ષ ગયા, ગામમાં ભાવ વધારો બહુ આવી ગયો તો તું 5,000 માં જ કામ કરીશ? નહીં કર ને, તું માંગ તો કરીશ ને કે મને થોડાક તો પૈસા વધારી દો, ગામમાં ભાવ વધારો બહુ થાય, વધતા નથી પૈસા, ઓબ્વિયસ છે ને, એટલે એ પ્રેશર એના ઉપર બિલ્ડઅપ કરે જ તે બધા એમ્પ્લોયર ભેગા મળી, એટલે એને વધારવા જ પડે સેલરી, બરાબર છે. Now, fifth point is usage of non-registered currency, that is black money. Black money એટલે શું થાય? કાલા ધન, પણ એટલે કલર એનો કાળો ન હોય. એકચ્યુઅલમાં બ્લેક મની શું છે કે કોઈ સોપડે ક્યાં એનું આંકડા દેખાતા ન હોય ને એવા બધા પૈસા. એક્ઝામ્પલ તરીકે માની લો કે હું એક સિમ્પલ કંપની ચલાવું છું, મોબાઈલની ચલાવી આપણે, ચલો માની લો એક વિવો કંપની આપણી છે ને આપણે મોબાઈલ બનાવી, બરાબર, આટલી બધી રજિસ્ટર્ડ કંપની તો નથી પણ આપણી હજી સ્ટાર્ટઅપ બિઝનેસ છે આપણો, બરાબર, એટલે આપણા મોબાઈલ જે છે હજી બહુ એટલા પ્રચલિત નથી, એટલે હું શું કરીશ, એના ભાવ એક તો ઓછા રાખીશ. હવે મને ખબર છે કે જ્યારે હું 10,000 રૂપિયાની આઈટમ વેચું છું તો મારે એની પર 18% જીએસટી ગવર્મેન્ટને દઈ દેવાનું, બરાબર, એટલે 10,000 રૂપિયાની જે આઈટમ આપણે સેલ કરી એની ઉપર 18% લગાડો એટલે સપોઝ 1,800 રૂપિયા થાય ને, બરાબર, 1,800 થશે એટલે 11,800 માં મને મોબાઈલ પડે, કન્ઝ્યુમર, મને નહીં કન્ઝ્યુમર. હવે મારો મોબાઈલ એટલો બધો પ્રચલિત નથી કે લોકો 11,800 આની પાછળ નાખે, એટલે મારે ભાવ ઘટાડવા, હું ભાવ ઘટાડીશ પણ કાં તો હું બ્લેકમાં આપીશ. હું એમ કહી દઉં કે મારો મોબાઈલ જે છે એ 7,000 રૂપિયાનો જ છે અને તમારે શું કરવાનું, ટેક્સ ન ભરવો હોય ને તો મારી પાસે બિલ નહીં લેવાનું. ખ્યાલ આવે છે? ઓકે, આની નાની એક્ઝામ્પલ 7,000 કાઢના
હવે હું એમ કહું બહુ પ્રચલિત મોબાઈલ નથી, ઓલા એમ કે હું શું કામ બિલ લઉં, હું બિલ લઉં તો મને 11,800 પડશે ને, બિલ વિના લઉં તો બિલ વિના લઉં 10,000 માં પડે, 1,800 નો મને ફાયદો થશે. ઓકે, તો મે બી કંપની એમ વિચારે કે કસ્ટમર આવે છે ને, લાવ બિલ વિના આપી દો બ્લેકમાં. ઓકે, તો કસ્ટમર આવે તો બિલ વિના આપી દેશે એટલે 10,000 રૂપિયા સીધા એના બ્લેક મની થઈ ગયા. આની ક્યાંય નામ નિશાન નથી ચોપડાઓ. ખ્યાલ આવ્યો શું કહેવા માંગે છે? ઓકે, તો જ્યારે તમે તમારી એકાઉન્ટ શીટમાં એ આંકડો દેખાડશો તો તમારે એનો ટેક્સ ભરવો પડશે. પણ જ્યારે તમે ટેક્સ ચોરી કરવા માટે થઈને એ ક્યાંય દેખાડતા જ નથી તો એ તમારા બ્લેક મની થઈ ગયા. હવે માની લો કે હું કંપનીમાં આ ઇન્કમ ન હોય પછી દેખાડીએ, મારી કંપનીમાં 10,000 ની ઇન્કમ હું ન દેખાડી શકું, નકર પાછું અકાઉન્ટમાં દેખાડવું પડે કે આ 10,000 આવ્યા ક્યાંથી, છેલ્લે મળે જ નહીં. ખ્યાલ આવે છે? બરાબર. તો આ પ્રોબ્લેમ જે છે એટલે કે આ જે છે ટેક્સ વિધાઉટ એટલે ટેક્સ ચોરી કરે ને જે પૈસામાં, એ પૈસા બધા કેવા બ્લેક. ઓકે, તો હમણાં થોડાક સપોઝ આઈ થિંક 8 વર્ષ પહેલા બ્લેક મનીને પાછા લાવવા માટે થઈને આંદોલન છેડ્યું હતું દિલ્હીની અંદર. કોણ હતું? કોણે કર્યું હતું આંદોલન? ભૂખ હડતાલ કરી હતી ત્યાં બેઠા બેઠા. બરાબર. અન્ના હજારેનું નામ સાંભળ્યું હોય તો સાંભળ્યું છે કે નથી સાંભળ્યું? નાના હજી તમે લોકો બહુ નાના હશો ત્યારે. બરાબર. અરવિંદ કેજરીવાલનું નામ સાંભળ્યું છે? હા, તો એ અન્ના હજારેનો સપોર્ટર હતો. બરાબર. અન્ના હજારે પછી સપોર્ટર હતો. બ્રિંગ બેક મની, બ્લેક મની બેક, એવો આનો જે નારો હતો. એટલે કાળું ધન જે છે ઘણી બધી જગ્યાએ બ્લેક મની આવતા હોય. બધા મોટા મોટા બિઝનેસમેન તો બહુ બધું બ્લેક મની છે ને અહીંથી લઈને પછી બીજી બેંક આઉટ ઓફ ઇન્ડિયાની બેંકમાં નાખી દે કાળું ધન. બરાબર. હા, અને આ કાળું ધન બધાના ઘરે હવે જનરલી આ જે બ્લેક મની છે એ આપણે જનરલી બેંકમાં ન ડિપોઝિટ કરેલું હોય, ઘરે રોકડા રાખ્યા હોય. બરાબર. અને ઘરે રોકડા પડ્યા હોય એટલે એ ક્યાંય રજિસ્ટર્ડ ન હોય એવા હોય. ઓકે, એટલે ઘરે રેડ પડે ત્યારે ઇન્કમ ટેક્સની રેડ પડે ત્યારે જોવે કે આ બધાનું રોકડા આટલા બધા નીકળ્યા, આનો રજિસ્ટર ક્યાં છે, એકાઉન્ટમાં બતાવો એટલે આ તમે ચોરેલા પૈસા, એટલે બધા પૈસા પછી ઇન્કમ ટેક્સ વાળા ઉપાડી જાય. પાછા શું કામ આપે? તમારા છોડી છે, તમારા હોય તો પ્રૂફ દેખાડો, ચોપડે બતાવો, આપણને લેતા તારી મહેનત ના હોય તો ઓફિશિયલી મહેનત કર ને. તારી મહેનત ના પૈસા હોય તો તારી પાસે ચોપડે તો રજિસ્ટર્ડ હશે જ તે ને. સપોઝ તું આપણે સિમ્પલ હમણાં મોબાઈલ બનાવવાની કંપનીની વાત કરી, સપોઝ તે 1000 મોબાઈલ વેચા, તારી પાસે 10 લાખ રૂપિયાની આવક થઈ તો 10 લાખ રૂપિયા તારે દેખાડો છે કે આટલા જણાને મેં વેચાના, એના બિલ બધાય અને આટલાનો ટેક્સ મેં ભરેલો છે ગવર્નમેન્ટને. સમજ્યા? હવે ઈ તો તારી મહેનત ના થયા, અને તારી મહેનત ના છે ને તું ટેક્સ નથી ભરતો તો ગવર્નમેન્ટ તારી પાસેથી જપ્ત કરી લેશે, તો એ બ્લેક મની થઈ. ઓકે, અને ઓબ્વિયસ છે કે ટેક્સ ભરતા હોય તો એ બધા વ્હાઇટ મની છે. વ્હાઇટ મની બેંકમાં પડ્યા હોય એ સારું કે ઘરે પડ્યા હોય સારું? બેંકમાં. બેંક કઈ વ્યાજ તો આપશે? એસી છે. બ્લેક મની મૂકે છું, બ્લેક મની બેંકમાં મુકાય નહીં. બ્લેક મની તું બેંકમાં ટ્રાન્ઝેક્શન કર, માની લે તારી પાસે કરોડ રૂપિયા પડ્યા છે, તારા ખાતામાં કરોડ રૂપિયા નાખ્યા, એટલે સીધા જ ઉપર જોવે આના ખાતામાં કરોડ આવ્યા ક્યાંથી, પેલા એને પકડો એટલે સીધા તારા ઘરે આવે. સમજાણો? અને બેંકમાં પણ એક લિમિટ હોય. પર્સનલ જો બે ટાઈપના અકાઉન્ટ હોય એ તો ખ્યાલ હશે બધું. કરંટ અને સેવિંગ. કરંટ એટલે જનરલી કંપનીનું ખાતું હોય અને સેવિંગ ખાતું એટલે પર્સનલ ખાતું. પર્સનલ ખાતામાં તમે પૈસા નાખો ને તો એની લિમિટ હોય કે એક દિવસમાં આટલા ટ્રાન્ઝેક્શન થાય, 2 લાખ ઉપર કઈ ટ્રાન્ઝેક્શન થાય તો ડાયરેક્ટ ઉપર ચેક ખાતું હોય બધું. બરાબર. આ જોવે તે બેંક પર આવું મોટું ટ્રાન્ઝેક્શન કેમ થયું, ક્યાંથી થયું, કેવી રીતે થયું જોવો. બરાબર. એટલે એ બધું આપણે એ તમારે છુપાવવું જ પડે, અને છુપાવવા માટે તમે ગમે તે આવી રીતે આડી અવડી કઈ બ્લેક ટ્રીક અપનાવો, અને બ્લેક ટ્રીક અપનાવો તો એ ગમે ત્યારે વન વે ઓર અધર વે પકડાઈ જાવ. કારણ કે તમે પૈસા ખીચામાં તો રાખવાના નથી ને. એક સમય એવો તો આવશે જ કે મારી પાસે 10 લાખ રૂપિયા પડ્યા ને એમને લાઈને જઈને ગાડી લેતો. કોઈ ગાડી લેશો તો એ ગાડી વાળો તમારી પાસે ટેક્સ લેશે જ, અને ટેક્સ લેશે એટલે તમારા નામે સપોઝ ગાડી લો છો તો તમારા નામે કંઈક એન્ટ્રી બોલાશે, અને એ બધું એન્ટ્રી જે છે ટોટલ તમારા પાન કાર્ડના ઉપર પડતી હોય. આપણે જેટલા પણ પાન કાર્ડ શું છે, પાન કાર્ડ શું છે? પાન કાર્ડ એક તમારું ટ્રાન્ઝેક્શનની ડિટેલ જ છે. પાન કાર્ડ નંબર ઉપરથી ખબર પડી જાય કે આ વ્યક્તિએ ક્યાં ક્યાં કેટલા ખર્ચા કર્યા. તમારા નામ ઉપર જે જે પડતું હોય બધું એમાં આવે. બરાબર. એટલે આપણે એમ કહીએ કે આપણે બચી જશું તો આમ બની શકે એકવાર બચી, 2 વાર બચી, 3 વાર બચી, પણ જ્યારે મોટા ટ્રાન્ઝેક્શન કરવા લાગશું ત્યારે એ વન વે અધર વે આપણે પકડાઈ જશું. ઓકે, સો હવે બ્લેક મની
જ્યારે બ્લેક મની વધી જાય માર્કેટમાં ત્યારે ઓબ્વિયસ છે કે મની ફ્લો વધી જશે, કારણ કે હું ઘરે નહીં રાખું પૈસા. મને ડર લાગશે કે ગમે ત્યાં રેડ પડે એટલે હું શું કરીશ, એનું કંઈક ને કે કાં તો સોનું લેતા આવીશ, કાં તો ગાડી લઈ લઈશ, મોબાઈલ લઈ લઈશ, ધીરે ધીરે કંઈક તો ખરીદી કરતો રહીશ. અને જેમ ખરીદી કરતો રહીશ એમ હું માર્કેટમાં પૈસા વધારતો રહીશ. મારા પૈસા માર્કેટમાં ફરવા લાગશે ને, મને એઝ અ પ્રોડક્ટ હું કંઈક વસ્તુ લઈશ અને મારા પૈસા માર્કેટમાં ફરવા લાગશે. અને બ્લેક મની વાળા પૈસા હશે એટલે ઓબ્વિયસ છે કે હું ડીલ નહીં લઉં સામે, તો સામે ફરીથી બ્લેક થશે મનીનું. બરાબર, વ્યાજે આપી શકાય ને, આપણે વ્યાજે આપી, બરાબર. તો એ જે ધંધો જે છે એના માટે તમારે ફાઇનાન્સિંગ લાયસન્સ લેવું પડે, તો તમે કોકને વ્યાજે આપી શકો. આ તો બધા જે તમે ગામમાં જોવો છો કે બધાને 2% 3% વ્યાજે આપે છે, એ તો ખોટી વસ્તુ છે. બરાબર બરાબર, એ જે આપે છે અને અત્યારે સિસ્ટમ ચાલે છે એવી કે ઘણા લોકોને શું બેંકમાં લોન ના મળતી હોય એના માટે થઈને બહાર વ્યાજે પૈસા લેતા હોય, કારણ કે બેંક વાળાને દેતા ન હોય. તો આપણે હમણાં વાત કરીએ કે જો સપોઝ રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઘટી જશે અને તો બેંકની કન્ડિશન્સ ઘટી જશે, તો બધાને ફોન કરીને સામેથી કહેશે, તો પછી વ્યાજે કોઈ બહારથી નહીં લે, બેંક પાસેથી વધારે લેશે. અને સેકન્ડ થિંગ એ પણ પોસિબલ થાય, વાતું ન કરો, જે ક્વેશ્ચન પૂછો એ મને પૂછો. સેકન્ડ થિંગ એવી પણ પોસિબિલિટી થાય કે વ્યાજે પૈસા આપ્યો એનું કંઈ આધાર હોય. મેં તને આજે લાખ રૂપિયા વ્યાજે આપ્યા, મારા બ્લેક મની છે, બ્લેક મનીનો જ આધાર નથી, એટલે હું તને આપું, કાલ જતા તું 10 ની પછી એમ કે તે મને ક્યાં આપ્યા હતા, દેખા જાય ને પૈસા, રિસ્ક છે. બરાબર, તો આ બધી સિચ્યુએશન્સ આવી શકે. એ ગવર્મેન્ટને નુકસાન છે ને. બરાબર, વિજય માલ્યાએ દેણું કર્યું આવડું મોટું, બેંક પાસેથી નથી એને લીધા હતા. બેંક હવે આવડી મોટી કંપની હોય એટલે બેંકને તો એમ ખબર જ હોય ને કે આ વ્યક્તિ તો ધીરે ધીરે કરતા લોન ચૂકવી દેશે, પણ એને લોન નથી ચૂકવી, એને 300 કરોડ રૂપિયા લઈને કે 400 કરોડ રૂપિયા લઈને સીધો હોય આઉટ ઓફ ઇન્ડિયા. હવે કરી લો, હવે અહીંયા એના નિયમ લાગે, ઇન્ડિયાના નિયમ ન લાગે પછી અહીંયા. બરાબર, એટલે જો એ પાછું ઇન્ડિયામાં આવે તો એને પકડીને જેલમાં નાખીને એની ઉપર કેસ કરી શકાય, કંઈક મુકદમો ચલાવી શકાય. નહીં તો વયો ગયો, એ જપ્ત કરી લે, ગવર્મેન્ટ જપ્ત કરી લે બધું. બરાબર, પણ એ ફેક્ટરી જપ્ત કરી લે બધું એમાંથી ભેગું કરે ને તો એને ક્યારે ભાગે વ્યક્તિ? એને ખબર છે કે મારી આટલી મિલકત છે 200 કરોડની, તો મારી પાસે 200 કરોડ હોય તો ભાગવાનો કઈ જરૂર નથી. એટલે એને શું કરું, એને ડબલ લીધી લોન, 400 કે 450 કરોડની લોન લીધી અને પછી ભાગી ગયો. હવે જપ્ત કરો, બધા પૈસામાં એટલું બધું કેશ ન હોય, બેંક ટ્રાન્ઝેક્શન હોય, સ્વિસ બેંકમાં અહીંયા નાખી દે, અહીંયા ન હોય, ઇન્ડિયન બેંકમાં ન હોય. શું કામ વેચીને જાય? પણ એને શું કામ, એને પૈસા તો મળી ગયા ને, વેચી નાખો તો આમથી દેણું પૂરું થઈ જશે, તો પછી શું કામ ભાગે? એમ બધું નો આપણા પ્રમાણે ન ચાલે, ગવર્મેન્ટ જોવે ને બધું. ત્યારે તે તારા ઘર ઉપર લોન લીધી હોય તો તું તારું ઘર વેચી શક, પેલા લોન પૂરી કરવી પડે પછી વેચી શકાય, એમને થોડી કઈ વેચાય. એ ગવર્મેન્ટે જપ્ત કરી લીધી, હવે શું કેવી રીતે વેચીએ કે એની સાઈન કઈ હાલે જ નહીં. ગવર્મેન્ટ વેચી નાખે એટલે પછી તો ગવર્મેન્ટ ઉપર છે ને, જે કરવું એ કરે, કાં તો એવી ફેક્ટરી પાછી ચલાવે ને એમ્પ્લોયમેન્ટ જનરેટ કરે, નહીં તો પછી ગવર્મેન્ટ જે કરવું એ કરે. હા, આપણે ઘણી જગ્યાએ જોયું નથી, તારા મારી ઉપર સીલ લગાવી દે બેંક વાળા, એ શું હોય છે, લોન ભરી ના શકતા હોય એટલે પ્રોપર્ટી જપ્ત કરી. બસ હવે આગળ પછી ડાઉટ સોલ્વ કરી. 5th point, usage of non-registered currency, that is black money. In order to save tax, many economical dealings are not mentioned in the accounting book. એટલે ઘણા ઇકોનોમિક ડીલિંગ્સ જે હોય, લેતી દેતી હોય, કોઈ દિવસ ઘણી જગ્યાએ અકાઉન્ટિંગ બુકમાં દેખાડતા જ નથી. શું કામ નથી દેખાડતા? કારણ કે ટેક્સ ચોરી કરવો છે એટલે. Now many people hide their high income or excess income. ઘણા people શું કરે, એની હાઈ ઇન્કમ છે એને છુપાવે. ઓકે, એવું પણ હવે નાનામાં નાનો એમ્પ્લોય હોય ને એ પણ ચોરી કરી શકે. કેવી રીતે? માની લો કે સપોઝ કોઈ વ્યક્તિની સેલેરી 80,000 રૂપીસ છે, બરાબર, મંથલી ઇન્કમ એની 80,000 થઈ. ઓકે, તો એ શું કરે, કંપની સાથે વાત કરે, કંપનીને એમ કે તમે મને 40,000 રૂપીસ એઝ મારા બેંક ટ્રાન્ઝેક્શન આપજો અને 40,000 મને કેશ આપો. આ 40,000 કેશ આપજો મતલબ શું થયો? ટેક્સની ચોરી. એને એની હાઈ ઇન્કમ જે છે એ છુપાવી. ઇન્કમ ઉપર પણ ટેક્સ ભરવો પડે. બરાબર, માની લો કે ગવર્મેન્ટે સ્લેબ પાડેલા હોય કે 5 લાખ ઉપરની કોઈની ઇન્કમ જાય વાર્ષિક, ઓકે, તો એને 10% ટેક્સ ભરવાનો. બરાબર, આ રીતે હોય. એટલે શું કરે માણસો, 5 લાખ ઉપર ઇન્કમ બતાવે જ નહીં. કઈ જગ્યાએ આઈટી નથી ભરતા, આઈટી રિટર્ન ભરી, હા રિટર્ન ભરો, એ વાર્ષિક રિટર્ન ભરી. તો આઈટી રિટર્ન ભરો, એમાં તમારે બેંકની તમારી
ટ્રાન્ઝેક્શન બુક આપવી પડે, જે આપણે હોય ને પાસબુક, એમાં એન્ટ્રી પડાવીને આઈટી રિટર્નમાં જોડે જોડવાની હોય. હવે એમાં જો એન્ટ્રી 80 હજારની આવશે તો મે બી બની શકે કે તમારું 5 લાખ ઉપર ઇન્કમ વહી જતી હોય તો તમારે 10% ટેક્સ ભરવો પડશે. પછી બચાવવા માટે થઈને શું કરે, હાઈ ઇન્કમ હોય કે હાઈ ઇન્કમ હોય કોઈની, એ છુપાવે, આવી રીતે છુપાવે, બરાબર. અડધી દેખાડે કેવી રીતે, એને સામેથી અડધા પૈસા બ્લેકમાં લેવા પડે તો જ તે અડધી દેખાડી શકે. નકર બધું ટ્રાન્ઝેક્શન થ્રુ દેખાડે તો બધું ટ્રાન્ઝેક્શન થ્રુ દેખાડે તો શું થશે, બધું ટ્રાન્ઝેક્શન થ્રુ દેખાડશે તો શું થશે, એ વ્હાઇટ મની થઈ જશે. ઓકે. Many people hide their high income or the excess income. Thus, such an income is not mentioned in the accounting book and tax is not paid on it. એટલે આ બધું જે ઇન્કમ છે એ એકાઉન્ટિંગ બુકમાં નહીં દેખાતું અને એની ઉપર શું ટેક્સ પણ નહીં ભરાતો. ઓકે. Such unregistered income is called the black money. અંડરલાઈન કરી લો પહેલેથી. In order to save the tax, many economical dealings are not mentioned in the accounting book. Many people hide their high income or excess income. Thus, such an income is not mentioned in the accounting book and tax is not paid on it, and such unregistered income is called the black money. ત્યાં સુધી ખ્યાલ આવ્યો what is black money? Now, હવે સેકન્ડ થિંગ, હવે આના લીધે પ્રાઇસમાં કે ભાવમાં વધારો કેવી રીતે થશે એ જોઈએ. Now, because of the fear of being caught for paying income tax or service tax, rather than storing the money, people try to use it as early as possible. એટલે શું કહેવા માંગે છે કે ડરના લીધે કે ઘરે આટલો બધો ભંડાર ભેગો કર્યો છે, ગમે ત્યારે રેડ પડી શકે અને આપણા પૈસા લઈ જશે, એના ડરના લીધે શું કરે પીપલ, એ બધો ભંડારમાંથી પૈસા ખર્ચવા લાગશે. હા, ક્યાંક ને ક્યાંક ઇન્વેસ્ટ તો ના કરી શકે કારણ કે બ્લેક મની છે, બ્લેક મની ઇન્વેસ્ટ કરે તો વ્હાઇટમાં દેખાડવા પડે, તો પાછું ક્યાંક ને ક્યાંક ઇન્કમ દેખાડવી પડે, તો પાછું હા ગોલ્ડ એટલે એ જ કહું છું ને કે એ ગોલ્ડ ઇન્વેસ્ટમેન્ટ ન કહેવાય. ગોલ્ડ ઇઝ નોટ ઇન્વેસ્ટમેન્ટ. એટલે શું કંઈક એફડી બનાવે, બરાબર, કે ક્યાંક એસઆઈપી ખોલાવે, બરાબર, આ બધી પ્રોસેસ આવે, એ બધું આપણે વિશે વાત નથી કરી. 1 મિનિટ, એ બધું પછી જોઈએ. પણ લોકો શું કરશે કે વિથ ધ ફિયર ઓફ ગેટિંગ કોટ બાય ધ ઇન્કમ ટેક્સ ઓફિસર દે વિલ ટ્રાય ટુ પરચેસ સમ એન્ડ સમ પ્રોડક્ટ્સ ફ્રોમ ધ માર્કેટ. એટલે મને ખબર છે કે મારા ઘરે 2 લાખ રૂપિયા બ્લેક ના પડ્યા છે, એટલે મને બીક લાગે તો શું કાલ મોબાઈલ લઈ લઈશ કે લેપટોપ લઈ લઈશ, આવું કંઈક લઈ લઈશ, એટલે મારા પૈસા માર્કેટમાં જશે અને માર્કેટમાં પૈસા જાય મતલબ એ પાછો માર્કેટમાં મની ફ્લો વધશે એટલે ભાવમાં વધારો. અને માર્કેટમાં પૈસા, મારી પાસે પૈસા પડ્યા એટલે મારો પર્ચેસિંગ પાવર પણ વધી જશે ને, તો પર્ચેસિંગ પાવર વધે એટલે આપણને ખબર છે ભાવમાં વધારો આવશે. ઓકે. એઝ a result of which because of the fear of being caught for the paying income tax or service tax, rather than storing money, people try to use it as early as possible and purchase unwanted things. એટલે એવું પણ બને કે જે જરૂરિયાતની નથી ને એવી પણ વસ્તુ લઈ લે, બરાબર. જેમ કે આપણે મોબાઈલ અત્યારે મારી પાસે સારો જ છે પણ મારી પાસે પૈસા પડ્યા અને મારે એ વાપરવા છે વિથ ધ ફિયર ધેટ ઇન્કમ ટેક્સની રેડ પડી શકે, એટલે હું શું કરીશ, આ મોબાઈલ વેચીને બીજો મોંઘો મોબાઈલ લઈ લઈશ, બરાબર, વધારે પૈસા એમાં રોકી દઈશ. એટલે જે અનવોન્ટેડ થિંગ હશે એમાં પણ લોકો પછી પૈસા નાખવા લાગશે. Thus, black money has been supportive for price rise. એટલે બ્લેક મનીના લીધે ભાવ વધારો થઈ શકે કારણ કે બ્લેક મની જે છે કે રજિસ્ટર્ડ નહીં હોય અને લોકો જે છે બેફામ વાપરશે માર્કેટમાં, અને બેફામ જ્યારે વાપરે ત્યારે આપણને ખબર છે ભાવમાં વધારો આવે જ તે 100%. ઓકે, ક્લિયર અહીં સુધી બધાને? ઓકે. છઠ્ઠો પોઈન્ટ જે છે આપણે કાલે જોઈશું. ઓકે, પ્રાઇસ રાઇઝ બાય ગવર્નમેન્ટ.